ખરેખર આ સાંભળીને તો કાળજું કંપી જાય છે. આપણે કેવા કળયુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં સંબંધોની કોઈ મર્યાદા જ નથી રહી. ગોંડલના ગોમટા ગામનો એ 46 વર્ષનો વાડી માલિક રાજેશ ઉર્ફે કાળુ વાગડિયા, જે પોતે પરણિત છે અને 15 વર્ષની દીકરીનો પિતા છે. એણે પોતાની જ વાડીમાં મજૂરી કરતા પરિવારની 14 વર્ષની નિર્દોષ દીકરી પર પોતાની હવસનો પંજો ફેરવ્યો. આ નરાધમે એ બિચારી દીકરીની મજબૂરીનો ગેરલાભ લઈને જે પાપ આચર્યું, એના કારણે એ સગીરા ગર્ભવતી બની ગઈ. સૌથી કમનસીબ વાત તો એ છે કે અધૂરા માસે જન્મેલા એ નિર્દોષ નવજાત બાળકે દુનિયામાં આવતાની સાથે જ દમ તોડી દીધો અને ત્યારે જ આ પાપનો ભાંડો ફૂટ્યો. અત્યારે તો રાજેશ જેલના સળિયા પાછળ છે, પણ આવા નરાધમોને કારણે તો સમાજમાં દીકરીઓની સુરક્ષા પર સવાલ ઊભા થાય છે. શું તમને નથી લાગતું કે માણસાઈ સાવ શૂન્ય થઈ ગઈ છે?